કાલ મરી જાય, હું તો વરું સુંદર શ્યામને કે મારો ચુડલો અમર થઈ જાય. शरीर अनित्य है, संसार अनित्य है, जीवन भी कायम नहीं है, लेकिन जितना है अनित्य शरीर में रह करके उस जीवन में जो नित्य है उस राम का अनुभव कर लो. यही जीवन का साफल्य है, इसी में जीवन की धन्यता. अनित्य संसार में नित्य एक राम. नित्य की खोज करो, नित्य से नाता जो तुम्हारा नाता ही है, स्वीकार करो. नाता एक राम जी से दूजा नाता तोड़ दे. आशा एक राम जी से दूजी आशा छोड़ दे. धन्यवाद निर्विवाद राम राम कहिए, चाही विधि राखे राम ताही विधि रहिए. सीताराम 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 कहिए, जाही विधि राखे राम ताही विधि रहिए. આ સંસારનું નાટક, એમાં આપણને જે ભૂમિકા મળી હોય, પતિની, પત્નીની, માતા પિતાની, સંતાનની, ગુરુની, શિષ્યની, જે ભૂમિકા મળી હોય એ ભૂમિકાને સારી રીતે ભજવતા ભજવતા પણ યાદ રાખો કે આ નાટક છે. પણ નાટક કરતી વખતે તો દરેક કલાકારે જાણે સાચું હોય એ રીતે જ ભજવવાનું હોય, તો જ એના અભિનયમાં પ્રાણ આવે. એટલે ઓશોનું પ્રસિદ્ધ વાક્ય, ઓશોની બહુ સરસ વાત છે આ, कि अभिनय करो तो ऐसे करो जैसे जी रहे हो, और जियो तो ऐसे जियो जैसे ये नाटक है. यहां कुछ भी सत्य नहीं है. सत्य एक राम है, सत्य एक भगवान है. तो संसारना नाटकમાં જે આપણને પાત્ર મળ્યું હોય નિષ્ઠાથી ભજવીએ, અને અનિત્ય સંસારમાં અને અનિત્ય શરીરમાં રહી નિત્યની ખોજ, નિત્યનો સાક્ષાત્કાર, નિત્ય સાથે નાતો અને નિત્ય પ્રત્યે સ્નેહ, उसी का नाम भक्ति है. સંસારની અનિત્યતાનો બોધ થશે તો જ તમને વૈરાગ્ય થશે. આ બોધ એટલે જ્ઞાન. અને ભગવાનની નિત્યતા સમજાશે તો નિત્ય સાથે નાતો, નેહ, એનું નામ ભક્તિ. આમ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય સાથે સાથે રહે. પણ જ્ઞાન અને વૈરાગ્ય બંને જ્યારે સૂતેલા હશે, અશક્ત હશે, કમજોર, નિર્બલ, તો માતા ભક્તિ દેવી દુઃખી. સાધો ક્ષણમ તિષ્ઠ, નારદજીને જોઈ અને પુકાર કર્યો, એક ક્ષણ ઉભા રહો. સાધુ તો એક ક્ષણમાં પણ કલ્યાણ કરવામાં સમર્થ છે. સાધુની ક્ષણ અને અન્નનો કણ એ બહુ કિંમતી છે. એની કિંમત સમજી વિચક્ષણ. કણ અને ક્ષણને વેડફે નહીં, એ વિચક્ષણ. એટલે પ્રેમથી ભંડારામાં પ્રસાદ લો, પણ બગડે નહીં, જૂઠું છોડાય નહીં, અન્નનો બગાડ ન થાય, જોવું પડે. લગ્નમાં, બીજી બધી જગ્યાએ, પાર્ટીઓમાં જે રીતે અનાજનો બગાડ થાય એ જોઈને એમ થાય, યાદ રાખજો, આપણે જ્યારે અનાજને બગાડીએ છીએ, હેઠું છોડીને ફેંકી દઈએ છીએ, ત્યારે આ પૃથ્વીના એક માણસને ભૂખ્યો રાખવાનું પાપ કરીએ છીએ ઇનડાયરેક્ટલી. ખાવાનો આપણને અધિકાર છે, બગાડવું અપરાધ છે. એવો અપરાધ નથી. આપણા ઘરમાં જમીએ તોય
બહાર જમવા જાઓ, નક્ષત્રમાં, ભંડારામાં, એમાં તો ધ્યાન રાખો જ, પણ આપણા ઘરમાં પણ અનાજનો બગાડ ન થાય. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, ઉપનિષદો કહે છે અન્ન બ્રહ્મ છે. એ 7-8 મહિનાની યાત્રા પછી, તપસ્યા પછી તમારી થાળીમાં પીરસાય છે, અને એની એ તપસ્યાને તમે 20 મિનિટમાં ગટરમાં નાખી દો તો અનાજનો દાણો દુઃખી થઈ રડે છે કે તારા ભૂખને ભાંગવા માટે થઈ खेतों खलिहानों में, बाजारों में होता हुआ तेरे घर तक पहुंचा, चूल्हे पर चढ़ा, અને મારી આટલી તપસ્યાને તે થોડી વારમાં, થોડી મિનિટોમાં ગટરમાં મેળવી દીધી. એક પીડી થોડી વારમાં, થોડી મિનિટોમાં ગટરમાં મેળવી દીધી. કવિ કાગની પંક્તિઓ છે કે માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા રે, માથડા વઢાવીને અમે ઘંટીએ દળાણા, ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા, પણ જમનારા કોઈ ના મળ્યા રે જી. એ જી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા કોઈ ના મળ્યા રે. એ જી અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ ના ફળ્યા રે જી. માથડા વઢાવી અમે ઘંટીએ દળાયા, ચૂલે રે ચડ્યા અને પછી પીરસાણા, પણ જમવાને બદલે, પેટ ભરવાને બદલે પડતું મૂકીને ગટરમાં ફેંકી દીધું. अपराध है, पेट भरना अधिकार है, जूठा छोड़ना, अन्न को बर्बाद करना अपराध है. અને એ જ રીતે પાણીને બરબાદ કરવાનું નહીં. કહે ને વાણીને પાણી વિચારીને વાપરો. જલ ही जीवन है और जल है तो कल है. આ બાજુની ધરતી હવે નર્મદાજીના પાણી આવ્યા એટલે આટલી હરિયાળી છે, બધું લીલું છમ છે ને આપણે લીલા લહેર છે. जल है तो जीवन है, नदियों के चलते समृद्धि है, इसलिए नदियों को भी हम माता कहते हैं, धरती को माता कहते हैं, गाय को माता कहते हैं. उसी के चलते ये धरती उर्वरा है. देवर्षि नारद ने भक्ति देवी बोलावे છે, પોતાના દુઃખની, પોતાની વ્યથાની કથા કહે છે. उत्पन्न द्रविड़े साहम वृद्धिम कर्णाटके गता, क्वचित क्वचन महाराष्ट्रे निर्गुर्जरे जीर्णताम गता. દ્રવિડ દેશમાં હું જન્મી, ત્યાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ. આ ભક્તિનો ઇતિહાસ છે. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક પોષણ મળ્યું, ગુર્જર પ્રાંતમાં હું ઘરડી થઈ, ત્યાંથી ભાગી આવી યમુનાના કિનારે યત્ર લીલા હરેર અભૂત, જ્યાં ભગવાન શ્રી હરિની લીલા થઈ છે. શ્રી કૃષ્ણ ચરણની રજથી ભૂમિ વિભૂષિત છે. અહીંયા આવતા મને તો મારું યૌવન પુનઃ પ્રાપ્ત થયું, પણ મારા બંને દીકરા જ્ઞાન વૈરાગ્યના અહીંયા કોઈ ઘરાક નથી. વ્રજમાં તે ભક્તિ તો યુવા સ્વરૂપે નાચે છે, પણ વૈરાગ્ય અને જ્ઞાનને કોઈ પૂછતું નથી. ભક્તિ દેવી દુઃખી છે. મારા બંને પુત્રને જગાડો નારદજી, આ બંનેને લઈ વિદેશમ ગમ્યતે મયા, હું વિદેશ જતી રહું. બોલો, ભક્તિને ભાગવું છે એ સ્થિતિ થઈ ગઈ આ ભારતની. ભારત ભોગ ભૂમિ નથી,
આ કર્મભૂમિ છે. મનુષ્ય જન્મ દુર્લભ છે ને એમાંય દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ દુર્લભ છે. આપણે ઋષિના સંતાનો છીએ. ભોગવાદ અહીંયા ન હોય. અહીંયા તો પ્રત્યેક વ્યક્તિ યોગી બને. તસ્માત યોગી ભવાર્જુન. અને જો યોગી થવું હોય તો ઉપયોગી થાઓ, બધાને માટે ઉપયોગી બનો. किसी के काम जो आए उसे इंसान कहते हैं, और पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, लेकिन पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान. ભેગું કરીને ખાવામાં મજા નથી, ભેગા થઈને ખાવામાં મજા છે. જો આપણે અહીંયા ભેગા થઈને ભજન કરીએ છીએ અને ભેગા થઈને ભોજન કરીએ કેટલી મજા આવે. હાવ સાચું કહેજો બહેનો અને બહેનોનું રાંધેલું ખાનારા ભાઈઓ, એ 2-3 જણાનું નનકુડી તપેલીમાં રાંધેલું હોય એમાં વધારે ટેસ્ટ આવે કે અહીંયા 20,000 માટે થઈને રાંધ્યું હોય અને એ જે પ્રસાદ હોય એમાં વધારે સ્વાદ આવે. હાવ સાચું કહેજો. નનકુડી તપેલીમાં રાંધે, વાટકામાં ભરીને લઈ આવે ને ચમચીથી પીરસે અને પાછા કે શાક મૂકું, ઢોકળા મૂકું, રોટલી મૂકું, તો ઓલો કે હું પાણી મૂકું. ત્યારે ત્યાં બીજી વાર જમવા આવું તો બહેના ડોળા જેવડી વાટકી તારી અને એમાં પાછું ચમચીથી પીરસતા દાળ મૂકું, શાક મૂકું. હજી જૂના માણસો મહેનત કરે ને હું એના ખોરાક હતા. હજી અમારે હળવદ બાજુના અંતે બ્રાહ્મણો લાડવા ખાવાની સ્પર્ધા કરે છે, યોજાય છે. અને હજી તે 18 લાડવા તો ખાનારો, મારી સામે બેહીને ખાનારો મેં લાડુવીર જોયો છે. ખાલી એક વાટકામાં દાળ, બાકી લાડવાની થાળી ભરીને લાવવામાં. અને પાછો જમીને આવ્યો તો બોલો. શરૂઆતમાં તો થોડો હોખમાણો, કારણ કે ઓલા લોકોએ બોલાવ્યો હોય કે ભાઈ શ્રીને આપણે બતાવવાનું છે, કારણ કે વાત થતી હતી. એટલે મેં કીધું હજી ખરા? મને કે છે ને. મેં કીધું કેટલા ખાય? અરે કે 25 ખાય. મેં કીધું હું ન માનું. અરે કે ભાઈ શ્રી હું ના માનો, અમે તમને દેખાડીએ, ડેમોન્સ્ટ્રેશન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન. મેં કીધું બહુ સારું, બોલાવો. એટલે ત્યાં ભંડારો હાલતો હતો ને, ત્યાં એક જણાને મોટરસાઇકલ લઈને મોકલ્યો બાઇક ઉપર કે ઓલાને લઈ આવ્યો. તેને લઈ આવ્યા ઉતારે. એ આવીને પગે લાગ્યો. એ કે તને એટલા માટે બોલાવ્યો કે આપણે ભાઈશ્રીને બતાવવાનું છે કે હજી આપણે વીર છીએ, એટલે લાડવા ખાવાના છે તારે. બોલો કે ભાઈ સાહેબ જમીને આવ્યો, જરાક વધારે જમાઈ ગયું છે. એવા માણસને તો પાછા બધા આગ્રહ પણ કરે, એટલે કે મારે વધારે. અરે એ કે આપણી આબરૂ જાય ભાઈ, તારા ભરોસે તો અમે ભાઈશ્રીને કહી દીધું કે અમે ડેમોન્સ્ટ્રેશન કરીએ લાઈવ. એ 2 જણાએ જરાક આમ હમાઈએ કીધું ને તે તૈયાર થઈ ગયો. તો લાવો આવડી થાળી અને હળવદિયા લાડવા. ભાઈ લાડુડી નહીં, લાડવા ને હળવદિયા લાડવા, આવડી મોટી સાડી. હું આ વાત હળવદની જ કરું છું. અને અમારા ભૂદેવો પછી કે એક વાટકામાં દાળ જોશે કે લાવીએ. એક ખાલી વાટકો ભરીને દાળ મૂકી. પછી આમ પગે લાગી, બ્રહ્માર્પણ કરી અને ભૂદેવે શરૂઆત કરી. એ બધા વાતો કરતા જાય ને ખાતું. 18 લાડવા તો મારી સામે ખાધા, જમીને આવ્યો હતો. એટલે પછી મેં કીધું ભાઈ હું માની ગયો, જોઈ લીધું. હવે મેં કીધું તમારે ખાવું હોય તો ખાવું, પણ હવે મને દેખાડવા માટે થઈને, કારણ કે મને ક્યાંક થવા માંડ્યું. ખાતો તો ઈ તો ઓલા બધા મને કહે કે નહીં હજી ખાશે.
ભાઈ શ્રી તમે રોકો નહીં, હજી ખાશે. મેં કીધું ખાવું હોય તો મને વાંધો નથી, પણ હું માની ગયો, મેં સ્વીકારી લીધું. અને ચોખા ઘીના લાડવા ખાનારા હતા, અને પાછું એટલું કામ કરનારા, બળદ નોય બળદ ગાડું ખેંચીને લઈ જાય એવી તાકાત ધરાવનાર. અને હવે જે આપણી પ્રજા માયકાંગલી થવા માંડી છે, વાંધો જોઈને ગભરાઈને સોફા ઉપર કૂદીને ચડી જાય. મમ્મી કોકરોચ થી ડરતી હોય. મારું બેટું કમાલ છે, આ ભય તો તમે જુઓ. ઉંદરડો બિલાડીથી ડરે, બિલાડી કૂતરાથી ડરે, કૂતરો માણસથી ડરે, લાકડીવાળો માણસ, માણસ પાછો એની ઘરવાળીથી ડરે, એની ઘરવાળી પછી ઉંદરડાથી ડરે. બોલો, સર્કિટ પૂરી થઈ ગઈ, આખી આખી એક સર્કિટ પૂરી થઈ ગઈ. એટલે ઉંદરડો બિલાડીથી ડરે, બિલાડી કૂતરાથી ડરે, કૂતરો માણાથી ડરે, માણા ઘરવાળીથી ડરે, ઘરવાળી પછી ઉંદરડાથી ડરે. ડર 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 ડર. ભગવાનને ભજો, અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ્વ્રતમ મમ, એવું ભગવાનનું વચન છે. ખોરાક સાચા હતા અને સારા હતા. હવે ઝેર જાય છે આપણા પેટમાં. દેવર્ષિ નારદે બીડું ઉઠાવ્યું. ભક્તિ દેવી, તારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરીશ, એને મજબૂત કરીશ. આટલું જ નહીં, જ્ઞાન અને વૈરાગ્ય સમેત ઘર ઘરમાં અને જન જનના મનમાં હું તારી સ્થાપના કરીશ. જો હું આટલું ન કરું તો હું હરિનો દાસ નહીં. સાધુ પુરુષોને આવી પ્રતિજ્ઞા શોભે. એ સાધુડા છે જ એના માટે, એનું કામ જ એ માટે, પોતાનું જીવન એના માટે સમર્પિત કરી દીધું. પછી જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે દેવર્ષિ નારદ વેદ વેદાંત ઘોષ કરે છે, ગીતા પાઠ કરે છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય સાંભળીને થોડા કામ જાગે છે, બેઠા થાય છે માંડ માંડ, પણ પાછા બગાસા ખાય અને સૂઈ જાય. પછી નારદજીએ બહુ પ્રયાસ કર્યો પણ ન જાગ્યા. એટલે આકાશમાં આકાશવાણી થઈ, તમારો ઉદ્યમ સફળ થશે, એને માટે થઈને તમે સત્કર્મ કરો. સત્કર્મ શું તે તમને સાધુ પુરુષો સમજાવશે. નારદજી ભ્રમણ કરવા લાગ્યા, અનેક સાધુ સંતોના આશ્રમમાં જઈ પૂછવા લાગ્યા, એવું કયું સત્કર્મ કરવું જેથી કરીને આ મિશન સફળ થાય. બદ્રિકાશ્રમમાં ગયા છે, ત્યાં સનતકુમારો મળ્યા. સનતકુમારો નારદજીના જ મોટા ભાઈઓ છે. આ બધા જ બ્રહ્માના સંતાન છે. સનતકુમારોએ કહ્યું, મા ચિંતામ કુરુ દેવર્ષે. દેવર્ષિ, ચિંતા ન કરો, ઉપાય સરળ છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે ને. જુઓ, અનેક યજ્ઞ છે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, પણ આ બધા કર્મ સૂચક છે. પણ સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, તમારો ઉદ્દેશ્ય સિદ્ધ થશે, સફળ થશે. નારદજીએ સનતકુમારોને કહ્યું કે ભાગવત તો વેદો અને ઉપનિષદોનો જ સાર ને. કે હા, કે તો મેં વેદોનો તો વેદ ઘોષ કર્યો અને ઉપનિષદોના સારરૂપ ભગવદ્ ગીતાનું પણ પારાયણ કર્યું. એનાથી જે જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, એ વેદો અને ઉપનિષદોના સારરૂપ ભાગવતથી કેવી રીતે જાગશે? અને તમે કહો છો માત્ર જાગશે નહીં, ભાગવત જ્ઞાન યજ્ઞથી, ભાગવત કથા આવા આયોજનથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ઘર ઘરમાં અને જન જનમાં સ્થાપિત થશે.
એ કેવી રીતે? એ તો ભાગવત એટલે વેદો અને ઉપનિષદોનો જ સાર. વેદ ઉપનિષદથી જે ન કામ થયું એ ભાગવતથી કેવી રીતે થશે? સનતકુમારે કહ્યું, સાચો પ્રશ્ન છે તમારો નારદજી, પણ અમે તમને પૂછીએ કે જેમ કેરી છે ફળ, એ આંબાનો સાર કહેવાય ને. ફળ એટલે વૃક્ષનો સાર, કેરી છે આંબાનો સાર. પણ કેરીમાં જે રસ છે એ આંબાના ઝાડમાં ખરો? આંબાના પાંદડા ખાવ તો એ રસ મળે? એમ ભાગવત છે વેદ અને ઉપનિષદ રૂપી આંબાનું પાકેલું પરિપક્વ ફળ છે, અને તેથી ભાગવતમાં જે રસ છે એ તો વેદ અને ઉપનિષદમાં નથી. વાત સાચી કે વેદ અને ઉપનિષદ હોય તો જ ભાગવત રૂપી ફળ લાગે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પણ જે રસ ભાગવતમાં છે એ તો વેદ અને ઉપનિષદમાં નથી. પિબત ભાગવતમ રસમ, તે રસ રેડ્યો પરીક્ષિત ના શ્રવણમાં. એટલે સુખદેવજી આ રસ રાજા પરીક્ષિતના કાનમાં રેડ્યો. ખરો Share.